हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળાની સિઝનમાં ગરમીના કારણે ઘણી વખત ધાર્યા કરતાં ખૂબ જ ઓછું જમાય છે અને એટલે બનાવેલું વધી જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ એક ઇન્ટરેસ્ટિંગ લેફ્ટ ઓવર રેસીપી કે જેને આપણે વધેલા ભાતમાંથી બનાવશું, અને એ છે ખાટા ઢોકળા. અને આમ પણ અત્યારે ઉનાળામાં ગરમીના લીધે આથો પણ એકદમ સરસ આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ ગુજરાતીઓના ફેવરિટ અને વધેલા ભાતમાંથી બનતા એકદમ સોફ્ટ અને જાળીદાર એવા ખાટા ઢોકળાની રેસીપી. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. વધેલા ભાતના ખાટા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં તો એક મોટા મિક્સિંગ બાઉલમાં આપણે 2 કપ વધેલા ભાત લઈ લેશું. સાથે આપણે 2 કપ ઢોકળાનો લોટ લઈ લેશું અને તેમાં 1.5 કપ એટલે કે 1.5 કપ ખાટું દહીં એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. અને અત્યારે આપણે પાણી એડ નહીં કરીએ, પછી જરૂર જણાશે તો આપણે પાણી એડ કરશું. તો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ઢોકળા માટેનું આ રીતનું થીક બેટર પ્રિપેર કરવા માટે મને બિલકુલ પણ પાણીની જરૂર નથી પડી. અને આ બેટરને આપણે અત્યારે આટલું થીક જ રાખવાનું છે. હવે આ બેટરને ડીશથી કવર કરી અને તેને જ્યાં થોડો તેને ગરમાવો મળે તેવી જગ્યાએ આપણે 6 થી 8 કલાક માટે આથો લાવવા માટે રાખી દઈશું. અને 8 કલાક બાદ બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે. તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને તેને મિક્સ કરી દેશું અને મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું પોરિંગ બેટર પ્રિપેર કરી લેશું. અને ભાતના ખાટા ઢોકળા બનાવવા માટે આ બેટરની આપણે આટલી મીડિયમ થીક પોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે, જેના માટે મને 1 કપમાં થોડું પાણી વધેલું છે. અને હવે આ બેટરમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, ½ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. ઢોકળા ખાટા મીઠા હોય તો ખાવાની મજા આવે છે, એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ઢોકળા ઠંડા થઈ ગયા પછી પણ ચવડા ના લાગે એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને બેટરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે લાસ્ટમાં ઢોકળાને સરસ સોફ્ટ બનાવવા માટે આપણે તેમાં ½ ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરી દઈશું અને તેને બેટરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અને અહીંયા બેકિંગ સોડાને બદલે તમે 1 ટીસ્પૂન જેટલો ઈનો પણ એડ કરી શકો છો. અને ત્યારબાદ ઢોકળા માટેની આપણે એક પ્લેટ લઈ લેશું અને તેને તેલથી ગ્રીસ કરી લેશું અને તેમાં આપણે આ બેટરને એડ કરી દેશું અને આ રીતે તેને પ્રોપરલી સ્પ્રેડ કરી દેશું. ત્યારબાદ તેના પર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેશું અને ત્યારબાદ પ્રીહીટેડ સ્ટીમરમાં ઢોકળાની પ્લેટને આપણે રાખી દઈશું અને બસ પછી સ્ટીમરનું ઢાંકણ ઢાંકીને ગેસની હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લેશું. અને હવે 10 મિનિટ બાદ એક વખત ઢોકળાને આપણે ચેક કરી લઈએ. નાઈફ ક્લીન નીકળી છે, મતલબ કે ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે આ ઢોકળાની પ્લેટને આપણે સ્ટીમરમાંથી બહાર નીકાળી લેશું અને આ ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળાની બીજી પ્લેટ પણ બનાવી લઈએ.
અને જ્યારે આ ઢોકળા આ રીતના હાથેથી ટચ કરી શકાય તેટલા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને કટ કરી અને અનમોલ્ડ કરી લેશું. અને ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે. અને ફ્રેન્ડ્સ, આ ઢોકળાને આ રીતના ગરમા ગરમ જ તેલ અને ચટણી સાથે ખાવાની પણ મજા આવે છે, પણ આજે હું તેનો વઘાર કરીશ. જેના માટે કડાઈમાં આપણે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું. રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દેશું. 2 ટીસ્પૂન સફેદ તલ એડ કરી દેશું. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી દેશું. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દેશું. 2 નંગ લીલા મરચાંને મોટા સમારીને એડ કરી દેશું. અને બધું જ એક વખત સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ આપણે તેમાં પ્રિપેર કરેલા ઢોકળાને એડ કરી દઈશું અને આ રીતે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને લાસ્ટમાં તેમાં સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ ગરમા ગરમ વધેલા ભાતના ખાટા ઢોકળાને લીલી ચટણી અથવા તો ટમેટા લસણની ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ લેફ્ટ ઓવર રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.